सावधान रहे। समाज की समिति की तरफ से किसी भी प्रकार की न करें। शराब पीकर परिसर में प्रवेश न करें। हम आपकी सेवा में हैं और आप हमें पूर्ण सहयोग करें एवं शांति बनाए रखें।
चलो सब मिलकर भगवान को याद करते हैं और भी बहुत सारे लोग पीछे। शुद्धस्य स्नानं समर्पयामि। દીપક ચડ્યા છે બરાબર। અંગે ચૌધાવી સરસ્વતીને આપણે ચાલુ છે અબીલ ગુલાલ ચંદનમ અબીલ ગુલાલ ભગવાન હાથ જોડી सर्वकलिंगे सर्वसाधिके शरण्यत्र्यंबके गौरी से ओम पूर्णस्य ओम पूर्णमदाय ओम पूर्णमेवावशिष्यते ओम शांति शांति शांति। रामदेव राधामणि जय। આ વખતે પણ મીઠાભાઈ અમારા ધારીવાળાઓએ સામેલ કરેલો। સાથે સાથે આવવાનું કારણ એવું કે અયોધ્યાની અંદર જે કથા કરેલી ને એની અંદર બહુ જ આનંદ આવેલો। સાથે સાથે આપણે ઘરે જે જમતા હોય એ જ જમવાનું અમને મળેલું કે જેની અંદર 80 વર્ષના હોય કે 70 વર્ષના હોય બધાને પણ મજા આવે ભોજનમાં। તો ખરેખર તો મનસુખ મામા તુલસીભાઈ અમને જે ત્રિમૂર્તિ છે ત્રિવેણી સંગમની જેમ એ લોકોનો આપણે ખાસ તાળીઓથી આભાર માનશું। સાથે સાથે રસોડા વિભાગનો પણ આભાર માનશું। સાથે સાથે બે વ્યક્તિ એવી છે કે મેં અયોધ્યામાં પણ જોયેલા અને અહીંયા પણ જોયેલા કે જે સખત કામ કરે છે। એ કોણ તો કે ઝાલાભાઈ અને ગુલાબભાઈ, એના માટે પણ આપણે તાલીમ પાડશું। ખૂબ ખૂબ આભાર।
વતન ગામડે હોય ને ત્યાં બોલાવવાનો હાથ કરવો પડે, પણ અહીંયા તો આપણે જ એના ખોડામાં રમવાનું છે. ભળવાયમાં અને એમાં પણ આ લઈ જલજલા આવો પાઠ. સાચું કહું, સાચું રામા કરું કે રામદેવ બોલો રામાથી દ્વારિકાધીશ નકડા કદેવની જય. આ પંખાઓની કનો બંધ કરી દેજો. ભગવાનની અમારો આજે પ્રસંગ છે એના આપણે જે દર્શન કરીને આવ્યા એ જ જોબ આવ્યું છે. એટલે આ મંદિર ની અંદર આ બીજું મંદિર ખુલ્લું થયું છે. હા, એ આરતીમાં આપણે આપી દે. તમારા કુટુંબ પરિવાર બધાને આની કરી દેજો. આ બાજુ થોડા ઊંચા જો તમે આ જે ગાતા હોય આની કરી દેજો. એને અમારે ન્યાય આપવો પડે. એમાં તમે સમજી જાઓ. આ દેજો પાછળ. તુલસીભાઈ કેમ દેવા દીધું આ દેજો. પાછળ જ ઉભા આયા, રહ્યો. આયા. હલો લ્યો આલ્યો પરવાળ તમારી નકલંક નાચારી. બોલો બધે. આરતી કરું પરવાળ તમારી નકલંક નાચારી. તેલી આરતી બેટ દ્વારિકા. રણછોડરાય મોરારી, રણછોડરાય મોરારી. આરતી કરું દેવવાળા તમારી નકળકને જાતા. રણુજા ધામે રામા કુંવર અવતારી. બીજી આરતી રણુજા ધામે રામા કુંવર અવતારી. આરતી કરું દેવળવાળા તમારી નકળ કરીને જાધારી. ત્રીજી આરતી દત્ત ગિરનારની. ત્રીજી આરતી દત્ત ગિરનારની. નમણું કરે નર નારી. નમણું કરે નર નારી. આરતી આરતી દેવળવા કરું દેવળવાળા તમારી નકળ કરીને જાધારી. ચોથી આરતી પરબધામમાં. ચોથી આરતી પરબધામની. દેવીદાસ બાપુના ધામની. દાદાની બલિહારી. આરતી કર દેવળવાળા. દેવળવાળા તમારી હે નકળ નકળ કરે જાધારી. કાનની જે અવતારી. ષષ્ઠી આરતી પાણ્યક સર્વ પીરોની. છઠ્ઠી આરતી પાળિયાના પીરની. ઘોડી ઘોડી ધજાની બલિહારી. આરતી કરું દેવળવાળા તમારી એ નકળને જાધારી. સાતમી આરતી પેશવણદાની. સાતમી આરતી મહેસાણા ધામની. બાલક સાની બાપુની બલિહારી. કરું દેવળવાળા તમારી નકળને
કરું દેવળા તમારી આનંદ જય ગિરનારી મહારાજની જય રણુજાધા શક્તિ અવતારની જય સબ સંતની જય સબ તીર્થન કી જય સબ ભગવાન કી જય જગ્યા ભૌમકી ઓ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ વિનોદભાઈ આર પરમાર દિયોદર વિનોદભાઈ ચાલો વિનોદભાઈના પરિવારજનો આવી ગયા છે પીરની જય ચાલો વિનુભાઈના પરિવારજનો આવી ગયા છે ત્યાર પછી હું આમંત્રણ આપીશ દીપિકાબેન એચ ઝાલા સુરેન્દ્રનગર અને એની પૂરી ટીમ એને ખરેખર ધન્યવાદ એક વખત એના નામની તાળી થઈ જાય અમે તો આવું જોઈને જે ખુદ પોતે ઊભા છે કે તુલસીભાઈ જેઠવા જોરદાર તાળીથી વધાવીએ કારણ કે સત્કાર્યની અંદર પોતાનો પૂરેપૂરો હાથ એ જાજુ ન કહેવાય તુલસીભાઈને ભાઈબંધના રૂપમાં પૂછવાની જેવી જગ્યા હે ખંભાના ઠેકેદારો એટલે ભૂપેન્દ્રભાઈ યાદવ આવો ખંભો હોવો જરૂરી છે જીવનમાં કે જ્યાં તમે થોડી હળવી પણ ક્યારેક દુઃખની વાત કરી શકો જય નમો સુનંદાય સહસ્રમૂર્તે સહસ્રપાદાંતર્ભાવે ફૂલ ચડાવો સહસ્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ર કોટિ યુગધારિણે નમો નમઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ત્યાર પછી એવું એક બીજું નામ એટલે યોગીનીબેન સુરેશભાઈ યાદવ અમદાવાદ ઘણી વખત કોઈ કે આ ધર્મ શું છે ઘણી વખત આપણે ભૂલાઈ જતું હોય ભદ્રમ વર્ણે વેદ્રુણયામ દેવાઃ સર્વસે માક્ષવિદ્રઃ વિદરે રંગે સુષવામૃતધનવેઃ વ્યસેમહિ દેવહિતમ યદાયો વદાઓ ફૂલ ચડાવો બોલો રામા પીરની જય ચાદર એની જે યાદી હતી એ અહીંયા પૂરી થાય રામ દે નામનો એક જ આધાર છે કારણ એ ભગવાન પ્રત્યેનો એનો ભાવ એનો પ્રેમ વ્યક્ત કરે છે કારણ કે રૂપિયાની અંદર ક્યારે નામ બોલો રામા પીરની જય એ જ રીતના બીજા રંગીલા ત્યાર પછીના ધર્મની ધજાના અધિકારી બને છે પદ્માબેન ડી વાળા મુંબઈ વસ્તુ વિશે સાચી માહિતી મળશે આ જ્યારે પ્રસંગ પૂરો કરીને ઘરે જાશું ત્યારે કદાચ એમ ખ્યાલ આવશે કે આ ધર્મની અંદર આટલું બધું સરસ હતું અને અમને તો ખબર જ નહોતી ત્યાર પછીના હાથ ખીચામાં નહીં રાખીએ પણ હાથને બહાર કાઢશું સાથ તો હોય પણ હાથ હવે તો અમે ફેલાવશું સચ્ચિદાનંદ રૂપાય બોલો રામા
પીરની જય. ત્યાર પછી ધર્મની ધજાના દેવ રંગીલા મને લાગી તમારી માયા રામદેવ રંગીલા. શાશ્વતે સહસ્ર કોટિ ઉદાહરણ નમો નમઃ. બોલો રામા ધનસુખભાઈ સહસ્રમૂર્તે સહસ્રપાદા સુદર્ભવે સહસ્ર નામને પુરુષા શાશ્વતે સહસ્ર કોટિ ઉદાહરણે નમો નમઃ. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે પગે લાગી જવાનું. નમસ્કાર નમસ્કરોમિ. બોલો રામા પીરની જય. ત્યાર પછી લા તમે ને તમને પારસમણી કીધા રામદેવ રંગીલા. ભગવાન તું અહીંયા તો છો પણ અમારા આંગણામાં અમારા ઘરમાં રહે છે પ્રભુ. આવું આપણે એને ભગવાનને આમંત્રણ દેવા જઈએ છીએ. અને ત્યાર પછી એવા દેજો રામદેવ રંગીલા મારા હૃદય કમળ મારે જો રામદેવ રંગીલા. પગે લાગી લે. નમસ્કાર નમસ્કરોમિ. બોલો રામા પીરની જય. વાહ ભાઈ વાહ. ઉમા સ્વસ્તિ નઃ ઇન્દ્રો વૃધસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ. નમો ચાંદલો કરો, ચોખા ચડાવો, પગે લાગી લ્યો. નમો સુનંદાય સહસ્રમૂર્તે સહસ્રપાદાય દુર્ભાવે સહસ્ર નામને પુરુષા શાશ્વતે સહસ્ર કોટિ ઉદાહરણે નમઃ. બોલો રામા પે. છેડો પકડી આવો વચ્ચે એટલું ભાઈવત બધા કરે તો તો હારા મેં વ્યવસ્થિત મસ્ત આવે એટલા માટે કરતો હતો.
મદ્યપાન્યમ સમર્પયામિ પદ્રવિદ્યો. ફરીવાર ડાબો હાથ મોઢાની આડો અને ફરીવાર ભગવાનને આગ્રહ કરીને જમાડવાના. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ધ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. 4 વખત જરા પાણી પધરાવો ડીશમાં. પૂર્વા પ્રોષ્ણમ સમર્પયામિ, ઓત્રા પ્રોષ્ણમ સમર્પયામિ, હસ્તપક્ષાલનમ સમર્પયામિ. મુખવાસાર્થે ફળ તાંબૂલમ સમર્પયામિ. ભગવાનને આગળ એમ બીજમ વિભાવસો અનંત પુણ્ય ફલદ મતમ શાંતિ પ્રયચ્છમે. આપણે આપીએ એની કરતા ભગવાન 1000 ગણું આપણને આપે છે એવા ભાવ સાથે દક્ષિણા ભગવાનને આગળ મૂકી દિવીની સ્વરૂપે ભગવાનની આરતી ઉતારવાની છે. હરિ ઓમ કર્પૂર પૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્રોદર સંદેશ કુર્વે કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રિહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવા. મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તન્નો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વકાનિત તાને સર્વાણીને શંતુ પ્રદક્ષિણામ પદે પદે. પાણી વાળી દેશમાં પાણી પધરાવી દો. બસ 2 હાથ જોડી દેવાના. નમસ્કારોમિ. પાણી ચમચી ભરવાની.
ભગવાનની પાસે આટલી વસ્તુ માગવાની આપણા માટે તો ખરું જ, પણ આપણા પરિવાર માટે, આપણા સ્નેહ સંબંધીઓ માટે હું બોલાવે એટલું બધાએ મનમાં બોલવાનું છે. મનમાં બધાએ બોલવાનું રક્ષ રક્ષ. માતુર કૃપા સિંધુ શાણ માતુર ગજપ્રભો વરદત્વમ વરમ દીહિ આગાનનાય સુતિય ન વિભૂષિતાય ગૌરે સુતાય ગણના તનમો નમસ્તે વક્રતુંડ મહાકાય સૂર્યકોટનું ગમ ગણપતયે નમઃ ગમ ગણપતયે નમઃ ગમ ગણપતયે નમો નમઃ. પાણી ભરવાની, મનમાં બોલવાનું અનયા પૂજ્યા શ્રી ગણેશ. કુળદેવી માતાજીને મનમાં યાદ કરવાના. યહ શ્રી સ્વયં સુકૃતિના ભવને સ્વલક્ષ્મી પાપાત્મના કૃતદિયં હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતાં કુલજનં પ્રભવસ્ય લાજ્યં નિયતાપણતાસ્પદા ઓમ ભૂર્ભુસ્વઃ રાજરાજેશ્વરી આત્મન કુલદેવતાભ્યો નમો નમઃ. સકલ પરિપૂજાર્થે ગંધમ ધૂપમ દીપમ નૈવેદ્યમ મુખવાસાર્થે વરદાબુલન હિરણ દક્ષિણા પ્રદક્ષિણા નમસ્કારં નમસ્કરોમિ. ભગવાનને આગળ મૂકી દો. બોલો કુળદેવી માતની જય. ત્યાર પછી મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મી કાંતમ કમલનયનમ યોગબિરદાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવયહરમ સર્વલોકૈકનાથમ મહ. ઇષ્ટ દેવતાભ્યો નમો નમઃ. નમો સુનંતાય સહસ્રમૂર્તે સહસ્રપાદાશિ દુર્બાહવે સહસ્રનામને પુરુષા શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમો નમઃ. ઓમ ભૂર્ભુસ્વઃ. ઇષ્ટ દેવતાભ્યો નમો નમઃ. પ્રધાન દેવતાભ્યો નમો નમઃ. સકલ પરિપૂજાર્થે બોલો સોમનાથ મહાદેવની જય. દ્વાદશ જ્યોતિર્લિંગને મનમાં યાદ કરવાના. સૌરાષ્ટ્રે સોમનાથં શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જયિન્યામ મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યામ વેદનાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નર સપ્તધર્માકૃતં પાપમ સ્મરણેન વિનશ્યતિ. મહારુદ્રાય વસેવો વિસુતો બુધસ્ત ગુરુત શુક્રાસનિરાહુ કેતૌ સર્વે ગ્રહ શાંતિકરા ભવન્તિ. ગ્રહ દેવતાભ્યો નમો નમઃ. આપણા માતા પિતાને યાદ કરવાના. માતા પિતા ચરણ કમલેભ્યો નમો નમઃ. પાણી સમધી ભરવાની. ભગવાનને બિહાડેલા છે. ફૂલ ચોખા રાખવાના અને શંકર ભગવાનને યાદ કરવાના છે. હરિ ઓમ વંદે દેવ ઉમાપતે સદગુરુ વંદે જગદ કારણમ વંદે પન્નગભૂષણમ પ્રગદરમ વંદે પશૂનાં પદે વંદે સૂર્ય શશાંક વહનિનયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ સવરદમ વંદે શિવમ શંકરમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારિકવદનાદ મૃત્યોર્મુક્ષિમામૃતાદઃ. મહારુદ્રાય નમો નમઃ. સકલ પરિભૂજાર્થકતંત્રેણ ગંધમ ધૂપમ દીપમ નૈવેદ્યમ મુખવાસાર્થે વરદાંબુલન હિરણ દક્ષિણા પ્રદક્ષિણા નમસ્કારં નમસ્કરોમિ. હે ભદ્રવિદ્યો નમઃ પાર્વતી સોમનાથ મહાદેવ. દ્વાદશ જ્યોતિર્લિંગને યાદ કરવાના. બે હાથ જોડવાના. શંકરમ સેતુ બંદેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે ઉષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નર સપ્તધર્માકૃતં પાપમ સ્મરણેન વિનશ્યતે. ઉમાપતિ મહાદેવ. ત્યાર પછી નવ ગ્રહને યાદ કરવાના. એક ગ્રહ ક્યારે નડે નહીં
ब्रह्मा मुरारे त्रिपुरांधकारे भानुमसदे भूमि सुतो बुधश्च गुरुद्ध शुक्रासनिराहुकेतौ सर्वे ग्राहान्तम् केवलं ज्ञानमूर्ते द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमतलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुणा पिता चरण कमलेभ्यो नमो नमः। पाणी तमથી ભરવાની મનમાં બોલવાનું બધાએ અનૈયા પૂજિયા આવવાની જેમાં ભગવાન બેહાડેલા છે એ અહીંયા પૂજાની થાળી આપવાની કંઈક દક્ષિણા મૂકવાની થાપણમાં અને બ્રાહ્મણને દક્ષિણા દેવી આવજો ટૂંકમાં એટલે ત્યાં બહુ ભીડ ન થાય અને પાછા 8:30માં 5 મિનિટની વાર હોય ત્યાં પાછા આવી જજો અહીંયા તારવાળું ધોતિયું બનાવેલું છે બધામાં બધા પાસે છે ન હોય તો કહેજો મેં આપશે સર્વભૂષાધિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયુપવાદી ભગવાનને આગળ ફૂલ ધરાવી દેવાના અબીલ ગુલાલ કંકુ ભગવાનને ઉપર ચડાવવાનું બધાની થાળીમાં ગુલાલંચ સુવાદંદન નૈવત નાના વિધિ પ્રકારેણ પૂજતામ પરમેદાના રાખી દેવાના વનસ્પતિ રસદબુદ્ધ્યો ગંધાળી વંદોત્તમ આગ્રય સર્વદેવાનાં રૂપોયમ પ્રતિગ્રહીતાં ગુણાદેવેશમ ત્રૈલોક્યાતિમિરાવહ ઓમ ભૂર્ભુસ્વાહા શ્રીમન મહાગણાધિપતયે નમો નમઃ। અહીંયા દીવો અખંડ ચાલુ છે અને ધૂણો પણ ચાલુ છે તમને સાકર છે કાજુ બદામ ડ્રાયફ્રૂટ બધું ભગવાનને ધરાવેલું છે બે હાથ જોડી દેવાના શર્કરા ખંડ ખાદ્યાની દધિક્ષેરાધૃતાની ચ આહારમ પશવોક્ષમ ચ નૈવેદ્યમ નિવેદયા ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાના ભગવાન જમતા જમતા વચ્ચે એક વખત પાણી પીવે છે મદ્યપાન્યમ સમર્પયામિ ચમચી મૂકી દેવાની ડાબા હાથ મોઢાને આડો રાખવાનો જમણા હાથે ફરીવાર જમાડવાના ભગવાન સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા બ્રહ્મણે નમો નમઃ 4 વાર પાણી પધરાવવાનું છે પૂર્વાપોષ્ણમ સમર્પયામિ મુખવાસાર્થે બળદાંબુલન સમર્પયામિ ભગવાનને આગળ કાક દક્ષિણ જમે આપણે ભગવાનને આપીએ એના કરતા 1000 ગણું ભગવાન આપણને આપે છે યથારજ્ઞઃ પૂર્ણ દક્ષિણાન સમર્પયામિ 1 રૂપિયો મૂકો કે 1 લાખ કરોડ મૂકો પણ આપણે સોનું સમજીને ભગવાનને આગળ મૂકવાના છે હેણ દક્ષિણાન સમર્પયામિ પછી આવી રીતે આમ કબીરદાના ચોખાના લેવાના જેમ આપણે આવી રીતે આમ નિરાયતે ભગવાનની આરતી ઉતારો હરિઓમ કર્પૂર પૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્રોદર સંધિતેન પ્રદીપ્તવાસારમ સંસાર સારમ બુધ કેન્દ્રિહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તન્નો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિ ફરતી પ્રદક્ષિણા કરવાની ચમચીથી 3 વાર પ્રદક્ષિણા ફેરવી અને પાણીવાળી થાળીમાં મૂકી દેજો યાની કારણે પાપાની જન્માંતરકૃતાની તાની સર્વાણી નશ્યંત પ્રદક્ષિણા પદે પદે બે હાથ જોડી દેવાના જગને આપણા સજનો માટે આપણા કુટુંબ માટે આપણા મિત્રો માટે હું બોલાવું એટલું બધાએ મનમાં બોલવાનું છે ભગવાનને આગળ આપણે માંગતા ત્રાતા ભવ ભવારણાથ દ્વે માતુર કૃપા સિંધુ શાણ માતુર ગજપ્રભો વરદત્વમ વરમ દેહી વાંચિતમ વાંચિતા મમ ડીશમાં પાણી પધરાવી ગયો બસ આટલું ભગવાન આપણને બધાને આપે આવા નવા નરવા રહીએ જ્યાં ત્યાં દોડીને જઈ શકીએ બધું યસુર પ્રિયાય લંબોદરાય સકલા યદગાદ્વિતાય નાગાનનાય સ્મૃતિય જ્ઞ વિભૂષિતાય
ચમચી ભરવાની. બધાએ બોલવાનું છે. અનયા પૂજ્યા શ્રી ગણેશ સાંગ સપરિવાર પ્રિય. જે હાથમાં ફૂલ અને ચોખા રાખવાના છે 5 વાર રાખવાના થાય એટલે એક પછી એક. પહેલી વાર રાખો. પાણી તો હવે 1 વાર જ જોશે ખાલી, પણ આપી દો જરાક, જેની પાસે ન હોય ને. આપણા થોડું આપજો. કારણિકાત્મદન્યા સર્વોપકાર કરણાય સદાર્થ ચિત્તા ગૌરી પદ્મા સચિ મેઘા સાવિત્રે વિજયાદયા દેવસેના સદા સ્વાહા માતરો લોકમાતરા ધૃતિ પુષ્ટિ તથા તુષ્ટિ આત્માના કુલદેવતા શ્રીલક્ષ્મી ધૃતિર્મેઘા સ્વાહા પ્રજ્ઞા દીપમ નૈવેદ્યમ મુખવાસાર્થે પ્રતાંબુલન હિરણ દક્ષિણા પ્રદક્ષિણા નમસ્કારન નમસ્કારોમિ. ભગવાનને આગળ મૂકી દો. બોલો કુળદેવી માતની જય. ફરી વાર હાથમાં ફૂલ ચોખા રાખી દેવાના. આપણા ઈષ્ટદેવ જે ભગવાનને આપણે વધારે માનતા હોઈએ એ ભગવાનને મનમાં યાદ કરવાના છે, અને આપણે ઈષ્ટદેવ કહેવામાં આવે છે. આપણા ઘરમાં ચિત્ર હોય ને, માનો રામચંદ્ર ભગવાન હોય, જે ચિત્ર આપણે મગજમાં લાવવાનું, એને યાદ કરવાના છે. ધ્યાયે દાજાનુબાહુ કૃતધર ધનુષમ બદબદમાસનસ્તમ પીતમ વાસો સહસ્રનામને પુરુષાય સરસ્વતી સહસ્રકોટિ યુગધારિણે નમો નમઃ. ઓમ ભૂર્ભુવ સ્વાહા. ઈષ્ટ દેવતાભ્યો નમો નમઃ. સકલ પરિપૂર્ણાર્થે ગંધમ ધૂપમ દીપમ નૈવેદ્યમ મુખવાસાર્થે પ્રતાંબુલમ હિરણ દક્ષિણામોમિ. બોલો રામાપીરની. મૂકી દો ફૂલ. ત્રીજી વાર હાથમાં ફૂલ રાખવાના. આપણા ક્ષેત્રનું રક્ષણ કરવાવાળા ક્ષેત્રપાલ દત્તમ ગ્રહણા પરમેશ્વર. ઓમ ભૂર્ભુવ સ્વાહા. શ્રી મન્મહાગણાધિપતયે નમો નમઃ. આવાહિત દેવતાભ્યો નમો નમઃ. આસનમ સુખાસનમ સમર્પયામિ. પાણીની ચમચી ભરવાની. ભગવાનના પગ ધોવા માટે આપણે પાણી ભરેલું છે. ઓમ એકાવસ્ય મહિમા તો ધ્યાયન્ત મૃગઃ પાદોસ્ય વિશ્વભૂતાનિ ત્રિપાદસ્ય મૃતં દિવિઃ. ઓમ ભૂર્ભુવ સ્વાહા. શ્રીમન્મહાગણાધિપતયે નમો નમઃ. આવાહિત દેવતાભ્યો નમો નમઃ. પ્રથમે પાદ્યપાદ્યમ સમર્પયામિ. ભગવાનને ઉપર ચડાવી દો. ઉપર ત્રીજી વાર ચમચી ભરવાની. ઓમ તતો વિરાડ જાયત વિરાજો અધિપુરકઃ સદા તો અચરિત્ય પશ્ચાત ભૂમિ મધો પુરઃ. ઓમ ભૂર્ભુવ સ્વાહા. પેલું છે સીધા વાટકાથી ધાર કરવાની છે ભગવાનની પર. ચમચે મૂકી દો પાણીમાં. વાટકાથી હું 5 શ્લોક કરું છું, ધીમે ધીમે ધાર શરૂ રાખજો. પ્રદેશ સંતુ મહિયમ. ઓમ દધિપ્રવાણો અકારિકમ કુરાય સ્વાહા. ઓમ મધુવાતારુતાય દે મધુજરીન્દરિ મધુનકદોયંગુર મધુગોર સુનમિત મધુર્માન પુનઃ. ઓમ પદ્મજ સરસ્વતી મતી અંદ્રી સદ્રોદસઃ સરસ્વતી પંચદાસો દેશે ભવત્સરિદઃ વયોદતી મૃગમ દેવ મધુ ચ સરકારયામિ. શુદ્ધ જલ આત્મન્યમ સમર્પયામિ. 2 ચમચી પાણી ચડાવ્યા પછી 2 હાથ કરી દેવાના અને બધાએ બોલવાનું. અભિષેક 5 ચમચીથી અભિષેક કરવાનો છે. પાણી ચમચી ભરવાની. ટીપું ટીપું ભગવાનને ચડાવવાનું. 1 ચમચી થઈ તો બીજી ચમચી, બીજી થઈ તો ત્રીજી ચમચી. બોલું એટલી વાર અભિષેક કરવો રાખજો. એકદાનંદમ વિધેયકમ તૃતીયમ પૂર્ણલિંગાક્ષમ વદવક્ર ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજમ ચ વિક્રમ મોક્ષાર્થે લભતે ગતિ જપેત ગણપતિ સ્તોત્રમ ષડબિંબાદા વલ્લભ લભેત સંવત્સરમ સિદ્ધિષ્ઠમ લભતે નાત્ર સંશયમ અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ વિચિત્તમ આપોઈષ્ટામયો વસ્તાનુદણાય દત્તદેયો વઃ શિવતમોર્ધસ્ય બાલેનો સતીદેવ માતરઃ તસ્માં અરંગમામેવો યક્ષઃ દિનવત આપો જનયતાસનઃ. ભગવાનને લૂછી નાખવાના. આપણી પાસે કપડું, નેપકિન, કેસ કાંઈ હોય તો એનાથી લૂછી નાખો. કાંઈ ન હોય તો ફૂલથી લૂછી નાખો. ભગવાન બધાને એક નાણાથળીનો ટુકડો આપેલો છે, ગોળ વાળેલો.
રાઉન્ડ બનાવેલો છે એ ભગવાનને અર્પણ કરવાનું છે. વસ્ત્ર સોનાના તારવાળું ધોતિયું ભગવાનને આપવાનું છે. સર્વભૂષાધિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપવાદિ તુલ્યમ વાસાસી પ્રતિગ્રહ્યતામ વસ્ત્ર ઉપવસ્ત્રમ સમર્પયામિ. ભગવાનને આપી દેવાનું વસ્ત્ર, ભગવાનને કંકુનો ચાંદલો કરવાનો. બેનો સમર્પિતામિ અક્ષતાત પુરશ્રેષ્ઠા કુંકુમાક્ષા સુધવિતા મયા નિવજિતા ભક્તાગ્રણા પરમેશ્વર અક્ષતાન સમર્પયામિ. હાથમાં ફૂલની પાંખડી રાખી જવાની. ભગવાનને પુષ્પ અર્પણ કરવાનું છે. વાણીનું પુષ્પ ભગવાનને આપવાનું વચન છે અને આવવાનું છે એ પણ પુષ્પ ભગવાનને આપવાનું. સેવંતિકા બકુલતમ ભગવાનલામિ પુન્નાગજાતિ કરવીર રસાલ પુષ્પે બિલ્વ પ્રવાલ તુલસી દલમાલિ. અબીલ ગુલાલ ભગવાનને પર ચડાવવાનું બધાને આપેલું છે. ચપટી ભરી ભગવાનને પર અબીલ ગુલાલ ચડાવો. અબીલંત ગુલાલંત સુવાદંતન મેવદ નાના વિધિ પ્રકારેણ પૂજતામ પરમેશ્વર સૌભાગ્યદ્રવ્યમ સમર્પયામિ. સૌભાગ્યદ્રવ્યાંગે જમણા હાથમાં ભગવાન ત્રિગુણાદેવેશમ તૈલક્યતિમિરાપઃ ધૂપાગ્રાપયામિ. દીપ પ્રદર્શ્યામિ. ભગવાનને આગળ મૂકી દો. ચોખા ભગવાનને આગળ મૂકી દો. ધૂપ દીપ સમર્પયામિ. ધૂપન દીપાંતે નૈવેદ્યમ. આવાજ મોઢાને આડો રાખવાનો. જમણા હાથે ત્રાસ મુદ્રા કરીને ભગવાનને જમાડવાનો. પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ. હવે કાર્ય જ્યારે થતું હોય કોઈ પણ ધર્મનું, થોડી વાર માટે મોબાઈલને કંટ્રોલ કરીએ. કારણ કે મોબાઈલની અંદર તમારું ચિત્ર એવું બેહૂટું લાગશે બીજાના મોબાઈલમાં, અને હાથ ન મળે ને તો આવા કાર્યો નથી થતા. અને એની અંદર અમને આપણી સરસ મજાની જે કંકોત્રી તુલસીભાઈના ખાસ અંગત મિત્ર તરીકે એ છે એ ધર્મ પ્રત્યેની ફરજ નિભાવે છે, એટલે આપણે એમના નામની એક જોરદાર દોષાધિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપવાદિ તુલ્યમ વાસાસી પ્રતિગ્રહ્યતામ વસ્ત્ર ઉપવસ્ત્રમ સમર્પયામિ. દેવદારો કર્પૂર કૃષ્ણા ગુરુનાગરાણી કસ્તૂરિકાકે સર્વમિશ્રિતાની યથોચિતમ ગંધ સમર્પિતાની. અક્ષતાત સર્વશ્રેષ્ઠા કુંકુમાક્ષા સુધમિતા મયા નિવજ્જિકા બકુલતમ ભગવાટલાતિ પુન્નાગજાતિ કરવીર રસાલ પુષ્પે બિલ્વમ પ્રવાલ તુલસી દલમાલિતિ. સ્વામ પૂજયામિ જગદીશ્વર મે પ્રસિદ્ધ પુષ્પમ પુષ્પમાલા સમર્પયા. સુવાદંદન મેવત નાના વિધિ પ્રકારેણ પૂજતામ પરમેશ્વર સૌભાગ્યદ્રવ્યમ સમર્પયામિ. જમણા હાથમાં બબરદાણા ચોખાના રાખી દેવાના. વનસ્પતિ રસદુત્યો ગંધાળ્ય ગંધ ઉત્તમમ આગ્રહ્ય સર્વદેવાનામ રૂપોયમ પ્રતિગ્રહ્યતામ નમો નમઃ. આજ્યમ દીપ પ્રદર્શ્યામિ. ભગવાનને પણ મૂકી દેવાના. ધૂપ દીપ સમર્પયામિ. બધું નૈવેદ્યાન ધરાવેલું છે બે હાથ દેવાના. શર્કરા કનકાદ્યાની દધિક્ષેરાદુકાની ચ આહારામ દશવૃક્ષમ ચ જ્ઞાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા. ડીશમાં પધરાવી દો પાણી. ફરી વાર ડાબો હાથ મોઢાને આડો રાખવાનો. જમણા હાથે ભગવાનને જમાડવાનો. પ્રાણાય સ્વાહા અપાનાય પૂર્વાપોષ્ણમ સમર્પયામિ. ઉત્તરાપોષ્ણમ સમર્પયામિ. હસ્તપક્ષાલનમ સમર્પયામિ. મુખપક્ષાલનમ સમર્પયામિ. મુખવા સાથે પણ તાંબૂલન સમર્પયામિ. ભગવાનને કંઈક દક્ષિણા ધરાવી દેવાની. સોનાની દક્ષિણા ધરવી ભગવાન પાસે. ભગવાનની આરતી ઉતારવાની. આવી રીતે આ પગરદાના પોખરાના હાથમાં લેવાના અને જમણા હાથે ભગવાનની આરતી ઉતારવાની છે. હરિ ઓમ કર્પૂર પૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્રોદલ સંસ્થિતેન સંસાર સારમ મુજ કેન્દ્રિહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની
સહિतं નમામિ મંગલં પુંડરીકાક્ષ મંગલાય તન્નો હરિઃ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ભગવાનને આગળ મૂકી દો ફૂલ, ચોખા ફૂલ. આરાધનાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણા પદે પદે દિશમાં ભદ્રાવી દો પાણી. હરિ ઓમ માં બે હાથ દવાના પયામી માથું નમાવીને પગે લાગી દેવાનું. નમસ્કારં નમસ્કારોમી. પાણી સમજી ભરવાની. આપણા માટે, આપણા પરિવાર માટે, આપણા સ્વજનોની માટે, બધાની માટે ભગવાનની પાસે માગવાનું છે. હું બોલાવે એટલું બધાએ બોલવાનું. રક્ષ રક્ષક ભક્તાના અભયમ દ્વે માતુર કૃપા સિંધુ શાણ માતુર ગજ પ્રભુ વરદત્વમ વરમ દેહી વાંછિતમ વાંછિતાદ અર્થેદ અનેન સફલા. પરિવાર ડાબો હાથ મોઢાની આડો રાખવાનો. જમણા હાથે ભગવાનને જમણવાનો. પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. 4 વખત પાણી પધરાવે. એક ટીપું પાણી પધરાવી દો 4 વાર પાણીવાળી ડીશમાં. પૂર્વાપોષ્ટમ સમર્પયામિ પૌત્રાપોષ્ટમ સમર્પયામિ. મુખશુદ્ધ્યર્થે ઋતુફલ તજ નવી એલચી ટોપરા બધું ભગવાનને આગળ ધરાવેલું છે. 2 હાથ જોડી દેવાના. પુગી ફલમ મહદ દિવ્યમ નાગવલી કેલાદી ભણકમ તાંબુલમ. સોનાની દક્ષિણા મૂકી દો ભગવાનની પાસે. હિરણ્ય ગર્ભ ગર્ભસ્થ એમ બીજમ વિભાવસો અનંત બનને બળદમતમ શાંતિ પ્રયત્સમેહિ. યથાશક્તિ જેને જે ઈચ્છા હોય યથાશક્તિ યથામતિ ભગવાનને આગળ દક્ષિણા મૂકવાની. ઓમ કર્પૂર પૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્રોદર સંધિતેન પ્રદીપ્તવાસા સંગતેન નીરાજનમ તે જગદીશ પૂર્વે કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ બુધ કેન્દ્રિહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તન્નો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણા પદે પદે. 2 હાથ જોડી દેવાના. ભગવાનને પ્રાર્થના કરવાની. સંતિ દેવાહ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. પાણી ઘર માટે ભગવાનની પાસે વસ્તુ માંગવાની છે. હું બોલાવું એટલું બધાએ બોલવાનું. રક્ષ ત્રૈલોક્યમ રક્ષક ભક્તાનામ અભયમ કર્તા ત્રાતા ભવ દ્વે માતુર કૃપા સિંધુ શાણ માતુર ગ્રજ પ્રભો આય સુર પ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યેષુ સર્વદા. મનમાં 3 વાર બોલવાનું. ગમ ગણપતયે નમઃ ગમ ગણપતયે નમઃ ગમ ગણપતયે નમો નમઃ. પાણી ચમચી ભરવાની. મનમાં બોલવાનું. નમઃ ડીશમાં પધરાવી દો. તસત બ્રહ્માર્પણમસ્તુ. હાથમાં ફૂલ ચોખા રાખી દેવાના. આપણા કુળદેવી માતાજીનું ધ્યાન કરવાનું છે. મનમાં આપણા લક્ષ્મી પાપાત્મના કૃત દિયા હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતાં કુલજનમ પ્રભવસ્ય લજ્જમ તામ ત્વામ નતાસ્મ પરિપલય દેવી વિશ્વમ. સાવિત્રી વિદ્યાજયા દેવસેના સ્વદા સ્વાહા માતરો લોકમાતર તુતિ પુષ્ટિ તદા તુષ્ટિ આત્માના કુલદેવતા
શ્રી લક્ષ્મી વિનાશાખ્યા ધર્મ કલ્યાણ નિત્યમ સામુહર્તમ શુભલગ્નમ ક્ષમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. ભાઈ આપણે ક્યાં હસુંડા ક્યાં ગયા? હા બોલ. રમાબેન તમે લઈ લો. બધાના સાપ ફેરવાના હતા જાનમાં ખબર બધાય. કામમાં ગયા બધા લાંબા રહી જાય. નમો સુનંદાય આપણે ટ્રેનમાંથી ઉતરીએ તો ક્યાં રૂમમાં ઉતરવાનું બદલી અને સીધા જમણવારની થાળી તરફ પ્રયાણ કરો યા નાસ્તાની ડીશ ઉપર પ્રયાણ કરો. હું તો એમ કહું કે કદાચ ને આપણે પોતાના ઘરે જતા હોય ન્યાય આવું ન હોય. આ કાર્ય થયું છે ભગવાનની કૃપાથી. બધા જ આપણા પ્રસંગો 18મી વખત કોઈને કહ્યો ને તોય ન માને. અને એક જ દોરાની અંદર આ બધા મણકાને માળા બનાવી અને આ ત્રણેય લોકોએ એની જાપ કરતા હોય છે. અને પાછી આપણે ખબર હવે ન હોય કે રાતના 11:30 પછી 12 વાગે ફોન કરાય કે ન કરાય તો છતાં એ માણસ બધાને જવાબ આપ્યા છે. હવે આપણે પ્રસંગ ચાલુ કરીએ. બરોબર. ભગવાનના પાપમાં અને ભગવાનના વિચારોને વાગોળ્યા થોડા વિચારોની વાત કરવી છે. એટલે કોઈ પણ ભાઈ બરોબર કોઈ પણ ભાઈ યા બહેનને આવો કે ભાઈ મને આ હું અનિલ ગિરધરલાલ ચૌહાણ ભરૂચથી આવું છું. મૂળ પાલનપુરનો છું. ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. આના માધ્યમથી ત્રણેય ભાઈઓને એક સાથે રહેવાનો મોકો મળ્યો છે. બહુ સારું લાગ્યું.
આટલા 5-6 દિવસ બહુ જલસા પડી ગયા એમ કહેતો ચાલે. હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું કે આટલા દિવસ ટાઈમ હું બેસી શકીશ કે કેમ નીચે ઉપર આપણે ઊભા રહીને પણ માણી છે, કથાને માની છે. અને જમવા વગેરેનું બહુ બિલકુલ રેગ્યુલર લાગ્યું હોય. ઘેરે જઈને આટલું રેગ્યુલર થશે કે કેમ એ ડાઉટ લાગે છે. પણ આખી ટીમને હું બહુ બહુ બિરદાવું છું. એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સૌ પ્રથમ તો આજે 3 ધર્મદેવ છે ને એને વંદન કરવા યોગ્ય છે. આ 3 ધર્મદેવ છે પોતાનો સમય નથી જોયો, પોતાની ઉંમર નથી જોયું અને પોતાના ખીચું નથી જોયું. અને 3 અદ્ભુત કામ કરે બતાવ્યું છે. પણ કોના સહકારથી? તો એમના જે ધર્મપત્ની છે ને આ એને આભારી છે. જો એ ન હોય તો આ કામ શક્ય જ ન બને. અને આપણને રસ્તામાં કોઈ પૂછે કે ભાઈ કેમ છે તો આપણે તો કહીએ કે રણુજાના રામદેવરામાં રામાપીરની કથા સાંભળી અને લીલા લહેર છે. આ કથાની અંદર આપણને 8 દિવસની તો ધમજીભાઈ અને બીજા રસુભાઈ આ બધા મારા સંબંધીઓ કથાની બધા મારા સંબંધીઓ. પણ એને જે રસોડાની અંદર જે ધનજીભાઈ ને હસુભાઈ છે એણે જે પોતાનું જાત પીરસી નાખી છે. અદ્ભુત કામ એણે કર્યું છે રસોડાની અંદર. એટલે આમાં ક્યાંય નથી એમ કે હમણાં ખરાબ મળ્યો કે આપણને હું તો એટલું માનું છું કે ઘર કરતાં પણ સારું મળ્યું. અને મારે આ ધર્મદેવને એટલી વિનંતી કરવી છે કે આ 7 દિવસ એટલે 9 દિવસ તો થાય ને 3 ધર્મદેવો પિતા જેવું આપણને વાલ આપે, પિતા જેવું વાલ આપે છે. અને ખરેખર એમના આભારી છે. તો એ 3ને વંદન કરું છું. અને આવા જે કાર્યક્રમ જે કરે છે અને હવે પણ ખરેખર અને તમે ગમે ત્યાં બહાર ગયા હો તો તમને બધી નાનો પણ જાતા નહીં. આ કથા છે. હા એટલું કે વહેલા વહી આવજો, કથાનો લાભ મૂકતા નહીં. તો આવી આપણને શીખ કોણ આપે? તો આવું સરસ મજાનું કથાનું આયોજન અને સાથે સાથે છેલ્લે જે આપણને ભામાશા કવિ જે આપણને મળ્યા છે અને અદ્ભુત રામાપીરના જે વખાણને જે હેલો ગાય છે ને એને પણ ધન્યવાદ છે. કારણ કે આપણે સાંભળવા ક્યાંથી મળે આટલું બધું? આવું બધું પીર છે. પછી ભાગવત કથા હોય તો ભાગવત ઉપાડે. અને ઉનાળે ખટી ઓલી છાશ પણ ચોમાસે ઓલો ભાત ભલો અને રોટલી 12 માસ. શિયાળે ઓલી સગડી ભલી અને ઉનાળે ભલો ઓલો પંખો પણ ચોમાસે ઓલી છતરી ભલી અને ખાસડા 12 માસ એ ઓલા જૂતા 12 માસ. જય શ્રી રામ. સમા હું પોરબંદરથી આવું છું. હું બીજી વખત કથામાં આવું છું પણ મને બહુ આનંદ થાય છે. અહીંયા બધા મારા વડીલો, નાની બહેનો, માતાઓ અને પિતા સમાન બધા સર્વ પરિવાર મળી જાય છે. એનો હું ખૂબ ખૂબ આપણા બધા જે કાર્યકરોને અને જે કથાકારોને બધાને આભારી છું. હું મારાથી કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તમને સાંભળી તે બદલ તમારો આભાર. ભૂલ છે કે માફ કરજો. હવે આમાં હું બોલવાની આદત ઓછી છે પણ આપણો સમાજ જ્યારે ભેગો થાય ત્યારે બોલવું પડે જ છે. દરેક ભાઈઓ જે કાંઈ વિચાર અંદરથી આવતા હોય બોલી નાખે. હું આ 4થી કે 5મી સપ્તાહમાં હું આવ્યો છું એમાં દરેક વખતે મજા જ આવી છે. અને સમાજના માણસો ભેગા થાય અને એકબીજા આનંદ કરતા હોય એ જે આપણા દિલની અંદર આનંદ જે થાય છે એ અલૌકિક આનંદ થાય. એનો જે ધસ તુલસીભાઈ આપણા જે ટ્રસ્ટીઓ લોકો છે બધાના નામ તમને અત્યારે હું નહીં કહું પણ બધા લોકો એની ટીમ આખી ટીમનો એટલો બધો સાથ સહકાર અને પોતે પણ કેવી રીતે બધાની વાતચીત એનો જે આનંદ છે ને એ. નમસ્કાર, હું ગીરગઢડા ગામેથી આવું છું. મારું નામ જેઠવા રેખાબેન છે. હું મારી આ 5મી સપ્તાહ છે.
પહેલી વહેલી બે સપ્તાહ અમે વૃંદાવન મથુરા કરી, બીજી ઉજ્જૈન કરી, ત્રીજી કાશી કરી, હરિદ્વાર કરીને આ 5મી અહીંયા છે. આજે મારે એ કહેવું છે કે આ જે જ્ઞાન ગંગા છે એનું રસપાન આવી રીતે હંમેશા આગળ પીરસતા રહે અને બધા લોકો પીતા રહે ને આ જ્ઞાન ગંગા છે એ આગળ ને આગળ વધે ને આપણી ભારતીય સંસ્કૃતિ છે એને હંમેશા ધબકતી રાખે ને આગળ હંમેશા બાળકોના જીવનમાં ઉતરે, આપણા જીવનમાં ઉતરે, આપણા વિચારો થોડાક બદલે એવું મારી સૌ બધાને શુભેચ્છા છે. કાયપુર હાલ રાજકોટ. કહેવાનું તો એટલું કે મને રામદેવ ચાલીસા બોલવાની ઈચ્છા હતી, તો રામદેવ ચાલીસા 2 મિનિટની છે અંદાજે બોલું છું. જય જય રામદેવ જી અવતારી નાથ સુના બિનતી અમારી દુઃખના બળા વેગ શક્તિની જો અભયદાન પ્રભુનો હેતુ જો રજમાન કરો અવતાર માણા કલયુગમાં પ્રગટ આ ભગવાનના સંસીના મહાત્માની કૃષ્ણ સમાધિ ભૂમિ ભક્તા પ્રજા પસારી જપટ ઠેકાણનારી શંકા ભેદ કરે દુઃખ બારી બાર બાર પ્રભુ શરણ તમારી અરજના સુનિધિ મેં સ્વાર્થિકા પ્રાણ છે એસે નસીદી છે કૃપા કરો દુઃખ આપતા ભૈરવ દૈત્ય ભયા પાછો નિત્ય સ્મરણ નર નારી ખેલતી આ ભાઈ बालीनाथ को सूचना में हुक्म ने बस करो उनके बस रंजाबी में जी के पास जाए संत ने स्मरण करा फिर को मदद करा भक्तरा दूकर ला मजी का ये महान आता बकरी के बच्चे अमर सदा प्रभु जी कहे दूध में दिशा दी देखो जल्दी से बचले दो पार्टी दूध ले पी कर दो सुपाई तब प्रभु का तृषा लागी जल्दी से जल्ला बलभागी आजू बाजू पुरुष सरोवर नागी दोपुर जोटी पार्टी हरजी सुनी प्रभु जी कहे थोड़े दूर आगे सरोवर बना कम बोल लगे हरजी के कलश में लीला पर सुपाई प्रभु के तृषा लागी जल्दी से जल्ला बलभागी आजू बाजू पुरुष सरोवर नागी दोपुर जोटी पार्टी हरजी सुनी प्रभु के थोड़े दूर सरोवर नागी की साथ में थोड़ी ना था लेकर कुछ गाथा बोले मुझे मंजर या मिश्री का लून बनाने की इच्छा पर हो तुम्हारी लून कदम किया करे करके दिया मिश्री की विष्णु बोले अपनी आज्ञा दी कष्ट पड़े तो सेठ करे सागर ना करे पीर परीक्षा करना ઈરની હવે આમાં તમે મને બોલવાનું કહો. આ જે એવી હોવી જોઈએ કે અહીંયાથી મંદિરમાં રામાપીર દાદાને હમરાવી જોઈએ કે આપણી નાતીના ભાઈઓ આજે ભેગા થયા, ભાગવત કરી અને જે આપણે એમને સમર્પણ કર્યું આપણે યથાશક્તિ પ્રમાણે એકતાનો પાવર આ છે. હજી પણ એક બીજો પાવર બતાવો. આપણામાં એક ભૂલ છે. શું ભૂલ છે? આપણે જો આજે કોઈના માટે તાળી પાડીશું તો કોઈ આપણા માટે તાળી પાડશે. જો આપણે કોઈના માટે તાળી પાડીશું તમારા માટે તાળી કોણ પાડશે? જબરજસ્ત તાળી. હવે તાળી પાડવાથી આપણને જેનાથી એટેક નથી આવતો, બીમારી નથી આવતી, તો તાળી પાડવામાં આપણને નુકસાન થાય? તાળી પાડવામાં નુકસાન? અગર પાપ લાગતું હોય તો મને આપી દો. તાળી પાડવાનું જો પાપ લાગતું હોય તો મને આપી દો, એ પાપ બધું હું લઈ લઈશ, પણ દિલથી તાળી પાડો. અહીંયા જે માણસે જે આપણી કદર કરી છે, અહીંયા જે આપણું માન સન્માન આપે છે, તો બધાને તાળીના હકદાર છે. અને તમને એક નાનું ઉદાહરણ આપું કે માસીબાને કોઈને એટેકથી મરતા જોયા? કોઈ દાડો માસીબાને મરતા જોયા એટેકથી? કારણ કે એમનું નામ જ તાળી પાડવાનું. તાળી પાડે જબરજસ્ત, એમની સેહત પણ સારી રહે. એવી જગ્યાથી થઈ રહી છે. ભૂપેન્દ્રભાઈ યાદવ પાલડી, એમનો જ સન્માન નિર્ણયનગર કે ભગવાને મને દીધું એ મારે ઘણી વાર એમ કે તમે જાઓ, દિવ્ય દર્શન કરાવ્યું અને અદ્ભુત સરળ. ત્યાર પછી પણ એ સાલ ઓઢાડીને પછી જે ભાઈ પૂરી થઈ જાય આવવાનું કેન્સલ થાય પણ
આવવાની જે અંદરની લાગણી હતી, ઈચ્છા હતી, અભિનંદન. ત્યાર પછી તર્મિષ્ઠાબેન, રીટાબેન, હે બહુ સારી વાત કહેવાય. અને બેન શ્રી આવ્યા છે. ત્યાર પછી પદ્માબેન, ભલે ગમે તે હોય પણ ઠંડી લાગે છે બકરા છે ને એટલે નરેન્દ્રભાઈ ચુડાસમા નવાવાળા જ. ત્યાર પછી મીનાક્ષીબેન આર વાઘેલા. ત્યાર પછી અને એની એક એક વસ્તુ આમ સહજતાથી લઈ આવી. રમેશભાઈ પી સરવૈયા, કેશોદ. પદ્માબેન, મોહનભાઈ ગરેજા, બાબુભાઈ આર ચાવડા બાવડા, કારણ કે જ્ઞાનની ગંગાની અને અવતારની વાત થાય બધા કોઈ આવે રે આવતા. હવે તો બનવા શું કર્યું એવી વ્યક્તિ યાદ આવી. એ આનંદનું વર્ણન એ વ્યક્તિના હૃદયની અંદર ડોક્યો કરો તો ખબર પડે. તેને કેટલો આનંદ આવ્યો. માવતર છે એ આનંદ છે એ અવિસ્મરણીય હોય. પ્રફુલ્લાબેન, આવા વડીલો એની અંતરની જે ઉર્મી હોય એના તેજ એના સેવાની ચાલો તો ગુજરાતના અવસર. ત્યાર પછી પરેશભાઈ બાબુલાલ વાઘેલા સાણંદ. જગદીશભાઈ નાગર પડદરી. ત્યાર પછી હરિભાઈ ડાયાભાઈ પરમાર. ભાગવતથી હરિખમ હોય સંસ્થાના મેનેજર શ્રી પ્રહલાદભાઈ અમને મળ્યા, આ ભાઈ મળ્યા અને આખી ટીમ હૃદયથી ખરેખર અમે નહીં ભૂલીએ. અમે તમારા નામ અને સરનામા લખીને જવાના. ક્યારેક અમે આવશું ને અમે ક્યારેક ફોન પણ કરશું કે મારો ભાઈબંધ આવ્યો ને એની તમે વ્યવસ્થા કરજો. એટલે એનો માનવ તુલ્ય આપણો જે જાય છે ને એની આતેડી એટલે ભાવેશભાઈ અને એની પૂરી ટીમ હૃદયથી જે કાર્ય કરે છે અને એવી એની માસ્ટરી છે રસોડાની કે જે એની સાથે ભાઈઓ બહેનો એટલા સહજતાથી તાલાળા ગીર એટલે કેસરની મીઠી
મીઠી કેરી. એ કાયમ કે દૂધપાક કેવો બનાવો. હા હા રગડાજો. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ આ ટાઈપની જે સેવા કરતા હશે લોકો, વિચાર કરો કે પોતાના રોટલા માટે, પોતાના પરિવાર માટે, પોતાના કુટુંબ